નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। અસ્તવ્યસ્ત પવનો જોવા મળી રહી છે। તારીખ 6 માર્ચ અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ સાંજના તો વહેલી સવારે સારી એવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે બપોરના સમયે કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે। ત્યારે આગામી 3 દિવસ કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતનું તેને લગતી સંપૂર્ણ વાત કરીશું। તારીખ 7ના તાજા હવામાન સમાચાર જોઈએ તો તાપમાનનો પારો છે એ મહત્તમ તાપમાન વધવા પર છે, જેમાં ગોંડલમાં 36 ડિગ્રી જોવા મળશે, રાજકોટમાં 36, બોટાદમાં 36, અમરેલીમાં 38 ડિગ્રી તેમજ ભાવનગરમાં 35 ડિગ્રી, જામનગરમાં 35 ડિગ્રી, આ ઉપરાંત પોરબંદરમાં 30 ડિગ્રી અને જૂનાગઢમાં 36 ડિગ્રી જેટલું તાપમાન સૌરાષ્ટ્રમાં નોંધાશે। ત્યારે કચ્છની વાત કરીએ તો કચ્છના મોટાભાગના શહેરોમાં 35થી લઈ અને 36 ડિગ્રી જેટલું તાપમાન, જ્યારે ઉત્તર ગુજરાતમાં પાલનપુર, મહેસાણા, રાધનપુરમાં 35થી લઈ અને 36 ડિગ્રી, જ્યારે અમદાવાદ અને વડોદરામાં, જેમાં વડોદરામાં 37 ડિગ્રી જેટલું તાપમાન નોંધાશે। મિત્રો, દાહોદમાં 35 ડિગ્રી જેટલું તાપમાન નોંધાશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 37થી લઈ અને 38 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન જોવા મળશે મિત્રો તારીખ 7ના રોજ। ત્યારબાદ મિત્રો આગળના દિવસોનું આગોતરું ધ્યાન જોઈએ તો તારીખ 14ના રોજ પવનો છે પશ્ચિમના જોવા મળશે। આ ઉપરાંત વાત કરીએ તો અરબ સાગરમાં એક સિસ્ટમ છે જે આકાર લેશે અને આ સિસ્ટમની મદદથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ફરીથી માવઠાનું જોખમ છે એ ઊભું થવાનું છે। 14 તારીખ સાંજના સમયે જોઈએ તો દક્ષિણ ગુજરાત તેમાં સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, સુરત, ઉના, ગીર સોમનાથના વિસ્તારોમાં। ત્યારબાદ તારીખ 15 અને શનિવારની વાત કરીએ તો શનિવારના સમયે સારું એવું માવઠું છે એ હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે, જેમાં અમરેલી તેમજ જૂનાગઢ, આ ઉપરાંત ભાવનગર, મહુવા, જસદણ, ગોંડલ વિસ્તારમાં, વેરાવળમાં તેમજ ગીર સોમનાથમાં પણ સારું એવું વાદળછાયું વાતાવરણ અને ઘણા વિસ્તારમાં માવઠું છે એ હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે। સાથે સાથે અમદાવાદ, આ ઉપરાંત વડોદરા, ગોધરા તેમજ દાહોદના વિસ્તારોમાં, આ ઉપરાંત છોટાઉદેપુર અને ભરૂચના વિસ્તારોમાં પણ માવઠું છે એ જોવા મળશે તેવું હવામાન ચાર્ટનું હાલ મુજબનું તારણ છે। ત્યારબાદ પણ ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં છે પવનોની અસ્થિરતા તેમજ અરબ સાગરની સિસ્ટમના ભેજવાળા પવનોના હિસાબે ગુજરાતના ખેડૂતો પર સંકટ છે એ તોડાઈ રહ્યું છે। મુસીબતનો સામનો કરવો પડશે ગુજરાતના ખેડૂતોએ। જોકે આ પણ હજુ પણ આગામી દિવસોમાં કેટલા સમય સુધી આ હવામાન ચાર્ટ છે એ દર્શાવે તેમજ કેટલા વિસ્તારને અસર કરશે આ અસ્થિરતાને લગતું વાતાવરણ, તેને લગતી સંપૂર્ણ વાત આવનારા વિડીયોમાં અમે તમારી સમક્ષ કરતા રહેશું। માટે મિત્રો, આ એક હવામાનનું એક ઓચિંતું જોખમ ગણાવી શકાય સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર ખેડૂતો માટે આફત સમાન એક માવઠું છે એ હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે, તેમજ વિગતવાર અપડેટ છે એ અમે કયા વિસ્તારમાં માવઠું થશે તેને લગતી વાત છે આવનારા વિડીયોમાં કરતા રહેશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।